મહાશિવરાત્રિના મહાપર્વને લઈ જાણીતા કથાકાર મોરારી બાપુએ પણ ભક્તોની શુભકામના પાઠવી। ગુજરાત ફર્સ્ટના માધ્યમથી મોરારી બાપુએ કહ્યું કે તેઓ છેલ્લા 55 વર્ષથી ભવનાથના મેળામાં અચૂક આવે છે અને શિવના સાનિધ્યમાં ભક્તિની સાધનામાં લીન થાય છે। પ્રયાગરાજના મહાકુંભ પછી ભવનાથમાં મહાશિવરાત્રિના મિનિકુંભને આવકારી મોરારી બાપુએ સ્થાનિક તંત્રની કામગીરીના પણ વખાણ કર્યા। મોરારી બાપુએ પણ કહ્યું કે મહાકુંભ હોય કે જૂનાગઢનો મિનિકુંભ, દરેકમાં યુવા વર્ગ આગળ આવી રહ્યું છે, જેનો સીધો મતલબ છે કે સનાતન ધર્મ વધુ મજબૂત બની રહ્યું છે। અને એમની રાત એટલે આ મહાશિવરાત્રિ। આપણે ત્યાં ભગવતી ભવાનીની, દુર્ગાની નવરાત્રિ અને શિવની 12 રાત્રિ, દરેક મહિનાની વદ 14 એ શિવરાત્રિ છે, પરંતુ આ મહા મહિનાની વદ એ મહાશિવરાત્રિ છે। એટલે આ મહાશિવરાત્રિનો સાધકો માટે બહુ મહિમા છે અને તેથી જ આપણે ત્યાં ગિરનારમાં ખબર નહીં કેટલી શતાબ્દીઓથી, કેટલા સમયથી આ ઉજવાય એવું આ મહાપર્વ છે। અને હું પોતે પણ લગભગ 55-60 વર્ષથી શિવરાત્રિમાં આવું છું। પ્રયાગનો જે મહાકુંભ થયો અને એના પછી આ મિની કુંભ થયો એ આવકારદાયક છે। સાધુ સંતોના આશીર્વાદ, સરકારની આમાં દિલચસ્પી, લોકોનો સહકાર, તમામ ક્ષેત્રે આમાં આ યજ્ઞમાં આહુતિ આપી છે અને તેથી વિશેષ પ્રકાશ દેખાય છે।